થેલીમાં હું લેવું થેલીમાં હું લેવું કોણ કે મારો જજમાન જો અત્યારે જો 14 વર્ષના મારા વાગ્યા છતાં કોઈ એના વાવર નથી કોઈ એ આ ધરતી પર જીવતો નહીં હોય 99% નહીં હોય કારણ કે કતરી ઘડી કાર્ય પર તાક ભૂગર તાકડે છે માલદારી માટેનું મને કોણ બતાવે ગીરના ઘરા સૌરાષ્ટ્રના સીમાના હાલતની હદમાં તો બહુ ફટે તો ના હવે કાઠિયાવાડના ઘેરે પડ્યું એ રામ 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 છે ભાઈ ક્યાં રહેવા એવા તો બહુ જેટા ઠેઠ કંસ મારવાડ ઓહો તો બહુ સેટા હો તો તમે પછી મહેમાન છો કે કઈ માગણ તો માગણનું ઠેકાણું મળે ત્યાં નહીં તો મહેમાન તો આજ મારા મહેમાન થાવ નહીં તારો મહેમાન થાવ તો મારા જજમાન જાને ગોતવા કોણ જાય ભાઈ ઈ કહો એ ઓલો કાયો સરળ તો ઈ કહો આ ભાઈ એ જો ક્યાં છે ઓહો રામ રામ ઈ તો સર્પે સીધે કોઈ ફિકર નહીં જુવાન અને હા ઈ તો સર્પે સીધે પણ ઈનો દીકરો કાળો સામુંડા માની દિયાથી ધોરે દિવસે ધાડ્યું પડે ધાડ્યું ને અત્યારે બસરો વિલેજની જેલમાં છે કોઈ ફિકર નહીં જુવાન જેલમાંથી મેલમાં લાવનાર માં ચામુંડા છે આજે તો મારો જજમાન કહું કાં તો મારો જીવ કહું આ પેલા કીધું એ મહેમાન આમ જો તમે પાદર મેલા ભરભરા જાવ ને તો અમારા ખોડામાં ખંડેરમાં ફેર હું હાલો ને થોડુંક જમતા જાવ હમણાં જ મારા જજમાન ને ત્યાં જમીન આવ્યો તો હાલો ની ઓકો ભરશું ઓકો હું કઈ લેતો નથી તો હાલો ની કહું બોપીવું કહું મારું મારે કઈ બંધાય નથી દાદી વાતના ગાડા ભરે હવે હું નહીં રોકાવું એના કરતા સા પાણી પીતા જાવ આજે લાવશે મારા જજમાન કાળાને કોણ તમે કોણ ભાઈ હું કાળિયો હું તારો રાવણ હું તારી પાસે ભીખ માંગવા આવ્યો છું અરે રાવણદેવ તમે આ ભીખ માગે તમારું માથું માંગો હોત ને તો માથું આપવા પણ ક્યાં છું મહાદેવ તારું માથું લઉં તો બીજે માંગવા ક્યાં જાઉં હવે તમારે માંગવાની જરૂર નહીં પડે દેવતા તમારા દીકરા ખાશે ને તો પણ નહીં ખૂટે મહાદેવ વાહ તારા જેવો દાતાર તો મેં દુનિયામાં કાંઈ નથી જોયો તો લે હવે જટ મને રજા આપ મારવાડમાં મારા ભૂકા પંડડા મારી વાટ જોતા છે લે મને જટ રજા આપ ના દેવ ના મજામાં કાંઈ મજા નહીં તમે આલો દિવસ અહીંયા રોકાઈ જાઓ આ સાઈડ લાગુ
જો આમ ડાકલા દેવ આવી જતી હોય તો ઓલા ઢોલ નગારા વાળા ઢોલ લઈને ન આવે મારો કોદીડો મૂર્ખો લાગે. એ સાઉન્ડ રમવાય આવે મારી સાઉન્ડ રમવાય આવે આ કોદીડાની સાઉન્ડ રમવાય આવે. મોઢે આવે માંગીને આજે શક્તિ પ્રસન્ન થઈ. માં તમે મને પ્રસન્ન થયા હોય તો મારા યજમાન જહાના દીકરા કાળાનું કાંડું મારા હાથમાં આપો. માં યજમાનની રાવત વાત રહેવા દે. રાવત કહે તો તમને અન્નના ઢગલા આપો અને કહે તો તમને ધનના ઢગલા આપો. અન્નને શું કરું માં, ધનને શું કરું? મારે તો માં શીખ જોઈએ. શીખ જોઈએ તો શીખ પણ મળશે. કોની પાસે માગું માં? હું તો ભેલોનો ભિખારી. ભેલોના કોરડા સિવાય કોઈનું બટકું ન કાપે માં. હું તો ભેલોનો ભિખારી. તું જો ભેલોનો ભિખારી હોય તો હું પણ ભેલોની ભેરું છું. માં તમે જો ભેલોના ભેરો હોય તો એના તોડા વિલાયતની જેલમાં ના હોય. માં વિલાયતની જેલમાં ન હોય. જેની ધાતે ધરણી ધૂળતી હોય છે, જેની હાથ આખા હિન્દુસ્તાનમાં ગોઠવી હોય, ટીકોના સાગરને સળગાવતા હોય. માં તારા અહીંયા તમને તારા પાર્યા સંભળાતા હોય. માં તારા પાર્યા સંભળાતા હોય. અમ્મા રાવણ ખમ્મા ભરીના સટ્ટા ભાગમાં કોટ પાર્યાને કોટલા ભેગો કરું તો જ હું સરની ચામુંડા. જય જોત માયા. બોલો માં ચામુંડા ને